ભાવનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન તૈયાર કરવામાં આવ્યું છે। જિલ્લામાં કુલ 1984 મતદાન બૂથોમાંથી 528 બૂથ સંવેદનશીલ અને 24 બૂથ અતિ સંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે। આ વિસ્તારોમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પાર પાડવા માટે પોલીસ તંત્રએ લોખંડી સુરક્ષા કવચ ઊભું કર્યું છે। સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં હથિયારધારી પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। સતત પેટ્રોલિંગ અને દેખરેખ વધારવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાવનગર શહેરમાં થઈ રહી છે। એમાં અમારા એક મહાનગરપાલિકા ભાવનગર, 3 નગરપાલિકા, 10 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો ચૂંટણી છે। એમાં ટોટલ જે છે 1172 બૂથ બિલ્ડિંગ છે, જે પૈકી 272 જેવા જે છે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવેલ છે। આમાં જે છે ટોટલ પોલીસનો એસઆરપી અને જે બીજા ઓક્ઝિલરી ફોર્સીસ હોય છે એના ટોટલ 3800નો બંદોબસ્ત છે અને 150થી છે અટકાયતી પગલાં પણ એક્શન જે છે છેલ્લા 25 દિવસોમાં લેવામાં આવેલ, જેમાં ટોટલ જે છે અત્યાર સુધીમાં 6800 જેવા જે અટકાયતી પગલાં અલગ અલગ હેડ્સમાં લીધું છે। એના સાથે સાથે લગભગ 40 લાખ જેવા રૂપીઝનો મુદ્દામાલ અલગ અલગ કોઈ અંગ્રેજી અને દેશીના કેસીસમાં કબજા કરવામાં આવેલ છે। 7 જેવા નાસ્તા ફરતા પકડવામાં આવેલ છે અને બધી વ્યવસ્થિત પ્લાનિંગ થઈ ગઈ છે। 26 તારીખના હિસાબથી જે અમારી એક કડક એક બંદોબસ્ત રહેવાનું છે। જે પણ ચૂંટણીના દિવસે કોઈ પણ એવા માણસો જે ચૂંટણીના દિવસે શાંતિથી જે ઇલેક્શન ચાલે છે એમાં કોઈ પણ જાતની શાંતિ જળવાઈ રહે એના વિપરીત કોઈ કાર્ય કરશે એના વિરુદ્ધ કડકમાં કડક પગલાં જે છે પોલીસ લેશે। પોલીસ એલર્ટ છે એના માટે। અને આજ અમારો ખાસ જે છે 26 તારીખનો એક ખાસ બધા પોલીસને પણ સૂચન છે અને બધા નાગરિકોને પણ અપીલ છે કે આપ જે છે 26 તારીખે વગેર કોઈ બીક શાંતિથી જે છે આવો, આપ જે આપને મૂળભૂત અધિકાર છે વોટિંગનો એને આપ યુઝ